જોવા જઈએ તો એક શબ્દમાં એક વાત કરીએ ફિરકા પરસ્તીની વાસ્તસિનો બિહમ્દિલ્લાહી જમીઅન વલા તફરકુ વaqta'u બિબાદ માદરાઉન તય્યિબા. આ કુરાનની આયત છે સૂરા આલ ઇમરાન 105 નંબરની આયત છે. મોલાના એની ઉપર તફસીરો કરી એની ચર્ચા પણ થઈ ગઈ. ફિરકા પરસ્તીનો એક એવો ષડયંત્ર છે, ચક્રવ્યૂહ છે મુસલમાનોનો, કે ચક્રવ્યૂહને સમજવું બહુ જરૂરી છે. આવો સમય પર આપણે સોશિયલ મીડિયામાં પણ જોઈએ છે કે ઘણા મિત્રો કહે છે કે મુસ્લિમોમાં ઇતિહાસ થવો જોઈએ, એકતા થવી જોઈએ. મારી બહુ લાંબી ચર્ચા થઈ જશે, પણ ફિરકા પરસ્તીના ચક્રવ્યૂહમાંથી નીકળવા માટે ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડશે. તમે એવું માની લેતા હોય કે અહીંયા આપણે નાણાં લગાવ્યા, આપણે બાયપાસના વિસ્તારોમાં અને ભરૂચના શહેરોમાં આપણે નાણાં બહુ લગાવેલા છે મુસ્લિમ એકતા જિંદાબાદ, પછી ફિલ્ડમાં તો એટલી પ્રભાવ પડતો અજયભાઈ બરાબર નથી. જે ચર્ચાના વિષયમાં બે વિષય એવા ફિરકા પરસ્તીનો વિષય છે, બહુ મોટું ચક્રવ્યૂહ છે. આમાંથી બહુ સૂઝબૂઝ રાખતો માણસ હોય ને તે જ નીકળી શકે, બાકી એના ઘેરા નથું ઘેરાનું કામ નથી. સ્પષ્ટ વાત કરું છું. બીજી વાત કે વર્તમાન પરિસ્થિતિમાં મુસ્લિમ સમાજ જ્યારે ઇતિહાસની વાત કરે છે તો એવું કહે છે કે હાલાત ખરાબથી આપણે એક થવું જોઈએ. મારું ઈમાન, મારું ઇલમ, મારો અનુભવ એવું કહે છે કે ના, હાલાત ખરાબ છે એટલે આપણે ઇતિહાસ નથી કરવો. સરકારે જો આલમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જે ફોર્મ્યુલા બતાવ્યો છે